નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ. આજે એક એવી પ્રતિભા સાથે આપની હું મુલાકાત કરાવવાની છું જેને નામ મળ્યું પ્રશાંત દવે. પોતાના નામ પ્રમાણેના ગુણ પણ તેમનામાં ઉતર્યા, તેવા ગુણ પણ તેમણે વિકસાવ્યા અને ખૂબ જ શાંતિ અને મક્કમતાથી પોતાનો એક નવો જ ચીલો ચાતર્યો. તેમને શબ્દ, સાહિત્ય, સુર અને શિક્ષણ અને સાથે સાથે હાસ્યનો મળ્યો સાથ અને ત્યારબાદ તેઓ એક અદના કલાકાર બન્યા, એક ખૂબ જ જાણીતા લોક સાહિત્યકાર બન્યા. જી હા, હું વાત કરી રહી છું સાંઈરામ દવેની. પ્રશાંત દવેથી લઈને સાંઈરામ દવે સુધીની તેમની જે સફર છે તેના આજે આપણે સાક્ષી થવાના છીએ. તેમના જીવનના તમામ સ્થિત્યંતરોથી આજે આપણે વાકેફ થઈશું, જાણીશું સાંઈરામ દવેની શૂન્યમાંથી સર્જનની યાત્રા. આ જગતમાં સૌથી મુશ્કેલ કોઈ કામ જો હોય તો એ છે કોઈના પણ ચહેરા પર સ્મિત લાવવાનું. બહુ જૂજ લોકો હશે જે આવું નેક કામ કરી શકતા હશે. તો વિચારો એ વ્યક્તિને શું કહી શકાય જે લોકોના ચહેરા પર માત્ર સ્મિત નહીં પણ રીતસરનું હાસ્ય લાવી દે, જેમને સાંભળીને આંખો ભીંજાઈ જાય એટલું ખડખડાટ તમે હસી પડો. તે તો બેશક ઈશ્વરના આશીર્વાદ સમા જ કહેવાય ને. અને આવા જ ઈશ્વરના આશીર્વાદ સમા એક વ્યક્તિ વિશેષની આજે કરીશું વાત. જી હા, હું વાત કરી રહી છું સાંઈરામ દવેની. સાત ફેબ્રુઆરી 1977નો એ દિવસ જ્યારે વિષ્ણુપ્રસાદ દવે અને સરોજબેન દવે નામના શિક્ષક દંપતીના ત્યાં પુત્રરત્નનો જન્મ થયો, જેમને નામ આપવામાં આવ્યું પ્રશાંત. પિતા શિક્ષક તો હતા જ, પણ તે સમયના જાણીતા ભજનીક પણ હતા, જેથી એમ કહી શકાય કે સુરનો સથવારો તો પ્રશાંત દવેને ગળથૂતીમાં પ્રાપ્ત થયો હતો. પ્રશાંતથી સાંઈરામ સુધીની સફર આજે ખાસ જાણવી છે. બાળપણથી શરૂઆત કરીએ. હું હળવી શૈલીમાં મારો કાયમ એક જોક હોય પહેલો. મારા કાર્યક્રમનો આમ તો પહેલો જોક છે કે મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. અને તમારી જેમ એક ઇન્ટરવ્યુમાં મને કોઈ પૂછેલું કે સાંઈરામભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા, ત્યારે મેં એમ કીધું કે હું મોટો થતો હતો. તો જામનગર મારું મોસાળ અને ગાજરફળીમાં મારું બાળપણ વીત્યું. અને જોઈન્ટ ફેમિલી, મારા મામાનું આજે પણ જોઈન્ટ ફેમિલી છે, તો ત્યાં 35-40 જણાનું ફેમિલી એક રસોડે જમતું હતું. તો એવા બાળપણમાં હું ઉછરો આમ ગણો હતો. એટલે જામનગરમાં ત્યાં મારો જન્મ, મારા મધર જામનગરના, અને મારું બાળપણ, પપ્પા અમરનગર હતા, તો અમરનગરની પ્રાથમિક શાળામાં મમ્મી શિક્ષિકા હતા અને પપ્પા હાઈસ્કૂલમાં એક જ ગ્રાઉન્ડમાં મધર ફાધર બંને ભણાવતા. તો બાળપણ મારું અમરનગરમાં વીત્યું અને એકદમ ગામડાની ધૂળી નિશાળમાં હું ભણ્યો. માતા પિતા શિક્ષક હોવાને કારણે શિસ્ત તો તેમના ઉછેરમાં જ વણાતી ગઈ. પોતે કહી રહ્યા છે કે ભણવામાં હોશિયાર નહોતા, પણ છતાં ક્લાસમાં હંમેશા બીજો નંબર તો તેમણે જાળવી રાખ્યો હતો. આજે આટલા સમય પછી તેમના બાળપણની મીઠી યાદોની વાત કરતા તેમની આંખોમાં અજાયબ રોશની દેખાય છે. અને ભણવામાં ત્યારે આમ કહું તો બહુ સ્કોલર નહોતો, બીજો નંબર મારો આવતો હતો. એટલે કાંઈ માટે મમ્મી પેપર કાઢે અને મમ્મી એમ કહેતી કે આ પેપર, ત્યારે તો બધું કાંઈ એવું ગવર્મેન્ટમાંથી પેપર આવે ને એવું નહોતું પ્રાઇમરી સ્કૂલમાં. 3જા ધોરણનું પેપર મમ્મીએ જ કાઢ્યું હોય, જે અમારે બીજે દિવસે દેવાનું હોય. તો મમ્મીને હું એમ કહું કે મમ્મી મને પેપર આપી દે ને તો હું જરાક સવાલ જવાબ પાકા કરી લઉં અને પહેલો નંબર હું આવી જાઉં ને. હું દરેક વખતે બીજો કે ત્રીજો નંબર આવું. ફેરવીને એક ઝાપટ મારીને એમ કહેતી કે તો ચોરી કરી કહેવાય. તો ત્યારે સમજાણું નહીં કે મમ્મી પોતે પેપર કાઢે. એટલે મારા બીજા ભાઈબંધો એમ કહેતા કે તારી મમ્મી પેપર કાઢે છે એટલે તો તને તો બધા સવાલ જવાબ આવડે જ ને. એટલે ત્યારે મારો વાત એ હતી કે ભાઈ મારી મા મને નથી પેપર જોવા દેતી, મારા ઘરમાં જ પેપર હોય છે અને એ સંતાડીને રાખતી. એને ખબર હતી કે છોકરા ગોતી લેશે, એ પોતાના પર્સમાં જ સંતાડીને રાખતી. રસોડામાં એ પેપર કાઢેલું હોય ત્યારે એની ભેગી રાખતી. આ નાની નાની ઘટનાઓ છે જે મેં ક્યારેય કીધેલી નથી. તો મા બાપ
વફાદારીનું, પ્રામાણિકતાનું, આપણે કેટલી પુસ્તકો અને નોવેલો વાંચીને જે જ્ઞાન ન મળી શકે એ મારી માએ જીવીને બતાવ્યું કે ના આમ ન કરાય. એટલે બીજો નંબર નહીં, તારો ત્રીજો નંબર આવે કે છેલ્લેથી બીજો નંબર આવે ને તોય મને મંજૂર છે, પણ તારાથી ચોરી નથી થતી. બાલ્યાવસ્થામાં દરેક બાળકના પોતાના સપના હોય તેમ સાંઈરામભાઈના પણ સપના હતા. તેઓ બાળપણમાં ક્રિકેટર બનવાના સ્વપ્ન જોતા હતા, પણ ક્યારેક તમે જોયેલા સપના કરતા તમારા માતા પિતાએ તમારા માટે ભાખેલું ભવિષ્ય તમારા જીવન માટે વધુ સફળતા અને સરળતા લઈ આવતું હોય છે. પપ્પા પાસે ભજનનો એક અદ્ભુત વારસો, અને સ્વાભાવિક છે કે બાળક તરીકેની મારી ઉંમરમાં હોય તો મને શું કામ ભજનમાં રસ હોય એમ. તો પપ્પાએ એક દુર્લભજીભાઈ, જો હું નામ ભૂલતો ન હતો, એવા એક અંધ શિક્ષક રાખેલા કે જે મને દરરોજ 1 કલાક સંગીતની પ્રેક્ટિસ કરાવે, જે મને ઝેર જેવા લાગતા હતા એકચ્યુઅલી, કારણ કે મારી અંદર એક ક્રિકેટર ઉછળતો હતો. મારે ક્રિકેટ બહુ રમવું હતું, ક્રિકેટનું આમ ઘેલું હતું મને. અને ઓબ્વિયસલી કહું તો ગામડામાં ઓલું બેટ દડો મારી ઘરે જ હતા, એટલે આખી ટીમ મારી 5 વાગે રાહ જોતી હોય બારી પાસે કે આ જો છૂટે તો આપણી ટીમ ક્રિકેટ રમી શકે, અને મારે સારે ગમા પધનિસા કરવું પડે. ઘટના એવી થઈ કે પપ્પાએ એક શિક્ષક રાખેલો, એ શિક્ષક 5મા 7મા ધોરણમાં શું સંગીતનું જ્ઞાન એટલું બધું આવી જાય, પણ મને ગણિત મારું નબળું, આજની તારીખે નબળું. તો પપ્પા શું કરતા કે પપ્પાએ એક નવો આઈડિયા કરેલો કે શિક્ષકને એમ કીધેલું કે તમારે 11 એકાનો પાડો ભૂપાલી રાગમાં કરાવવાનો, 12 એકાનો પાડો સારંગમાં કરાવવાનો, 13 એકાનો પાડો દરબારીમાં કરાવવાનો, 14 એકાનો પાડો શિવરંજનીમાં કરાવવાનો. ખાલી કે પાડા બોલાવો, બીજું કાંઈ નહીં, અને રાગનો રાગ એ મળશે, સ્પર્શ થશે આને મારા દીકરાને, અને ઈબાને એને પાડા આવડશે. આમ ક્રિકેટર બનવાની ઈચ્છા તો પાંગરી રહી હતી, પણ સાથે સાથે આ તરફ તેમના પિતા બાળક પ્રશાંતને સંગીત તરફ વાળી રહ્યા હતા. તો મારે ક્રિકેટર બનવું હતું, અને પપ્પા ઈચ્છતા હતા કે જેમ સફળ માળી હોય ને એને બીજમાં વટવૃક્ષના દર્શન થતા હોય, એમ પપ્પા ઈચ્છતા હતા કે તારામાં સંગીત પડ્યું છે. તો 7મા ધોરણમાં પપ્પાએ મને 5-7 ભજન શીખવાડેલા. ત્યારે મારો એકદમ નારી સ્વર, એટલે 5 કાળીનો મારો અવાજ હતો, અને કોઈ રે મિલાવો અમને જોગીડો, અને એવા 5-7 ભજન. અને ત્યારે ચેનલો નહોતી આવી કંઈ, વાત કરી રહ્યો છું 84ની આજુબાજુની, 84-85. તો દૂરદર્શન ને વિનંતી કરી પપ્પાએ એક પત્ર લખીને કે મારો દીકરો બાળ કલાકાર છે, જો આવું કંઈ થઈ શકે તો સંજીવ મુનશી નામના ત્યારના ડિરેક્ટર ગામડામાં આવીને મારા 7 ભજન રેકોર્ડ કરી ગયા. તો એ પહેલો દાખલો હતો કે હું મીડિયાની સામે ભજન, મેં બહુ ડરતા ગાયા હતા. ઓબ્વિયસલી 7મા ધોરણમાં એવું કંઈ સ્ટેજ ફિયર ના આવી હોય નહીં, પણ આખી ટીમ સાથે મેં 7 ભજનો ગાયા, અને પછી લોકો બાળ કલાકાર તરીકે પ્રશાંત દવે ઓળખતા થયા. સાંઈરામ જ્યારે પ્રશાંત નામથી ઓળખાતા તે સમયની બાળપણની તોફાની યાદો તેઓ ખૂબ જ પ્રેમથી યાદ કરી રહ્યા છે. મંચ પરથી રીતસરના તોફાની હાસ્ય તમારા ચહેરા પર લાવી શકવાની તાકાત ધરાવતા સાંઈરામના ચહેરા પર આ વાત કરતા તોફાની હાસ્ય જોઈ શકાય છે. બહુ તોફાન કરતા. મારો નાનો ભાઈ કિશન ભયંકર ભરાડી તોફાની હતો, અને ઈથી નાનો ભાઈ અમિત, એને હિંચકો નાખવા માટે અમે ઝઘડો કરતા, 2 ભાઈઓ, કે ત્રીજા ભાઈને હિંચકો કોણ નાખે. તો હવે ગામડામાં તો એવું કહેવાતું કે 2 જણા હિંચકો નાખે તો માં મરી જાય, તો કોઈ એક જણા હિંચકો નાખવાનો. તો હું હિંચકો નાખતો હતો ને કિશને હિંચકો નાખવાની જીદ કરી, મેં એને ના પાડી, એટલે એને ખિસ્સામાંથી ઓલી થેલીમાંથી પાટી કાઢી અને સીધી મારી દો. સીધી મને અહીંયા લોહી જાણ, આખી પાટી ખૂંચી ગયેલી. અને પછી તો પપ્પાએ એને બહુ મારેલો. તો આવા ખતરનાક તોફાનો અમે બહુ કરેલા. અમારા મોટા બાપુ ઘનશ્યામ બાપુ દેવ થઈ ગયા, અમે એવા તોફાન કરેલા કે મને અને કિશનને મારા મોટા બાપુ ગામના થાંભલે વચ્ચે બાંધી દેતા. સવારના પોરમાં ચા પીતી વખતે બાપુ સામે ચા પીતા હોય, અને અમને બેયને બાંધેલા હોય, અને અમારે ગામમાંથી જે નીકળે ને એને પાછું કહેવાનું કે અમને શું કામ બાંધ્યા. ધોરણ 8માં તેઓ ગુરુકુળમાં ભણવા માટે ગયા, અને ધોરણ 9 અને 10 તેઓ ગોંડલના ગુરુકુળમાં ભણ્યા હતા. ત્યારબાદ તેઓએ ડિપ્લોમા કર્યું, અને આ એવા 3-4 વર્ષ હતા જેમાં તેમની સંગીતની યાત્રા અટકી હતી. પણ સંગીત તો તેમને જાણે અજાણે ખેંચી જ રહ્યું હતું.
તો કાંતિભાઈ સોનચિત્રા પાસે હું ઓર્ગન શીખવા જતો અને મને મ્યુઝિક ડિરેક્ટર થવું હતું. મને પંકજ ભટ્ટ અને અન્નુ મલિક ને એ બધાના ગીતો ત્યારે આવતા હતા. ગુજરાતીમાં આપણે પંકજ ભટ્ટ અને અન્નુ મલિક ને કુમાર શાનુના 90s જે સોંગ્સ હતા એ મને બહુ ખેંચતા હતા. તો આવું મ્યુઝિક કેમ ન બનાવી શકાય? તો મેં એમાં થોડોક હાથ અજમાવ્યો. જોકે એમાં હું કંઈ બહુ આગળ કરી ન શક્યો, પણ મને મારા શોખ ખાતર એ ઓર્ગન હું કાંતિભાઈ સોનચિત્રા પાસેથી શીખ્યો. પપ્પાનો ત્યારે એવો અઠાગ્રહ હતો કે હું ભજનીક છું તો મારો દીકરો ભજનીક જ થવો જોઈએ. મેં વિડ્રો કરી લીધેલો કે પપ્પા ભજન આપણું કામ નથી. કારણ કે ઓનેસ્ટલી કહું તો મિત્રોને લીધે 30-35 માણેક ચંદો ખાવા માંડ્યો હતો હું. મારી જિંદગીમાં એકમાત્ર વ્યસન જે આવ્યું હતું, હવે નથી કાંઈ, પણ ત્યારે ખાવા માંડ્યો હતો. એટલે મારો અવાજ એકદમ બેસી ગયેલો. મતલબ જે ગ્રામ ફરે એટલે તો બાળકના અવાજમાંથી જેમ યંગસ્ટર્સનો અવાજ થાય એટલે બધા જ ચેન્જીસ થઈ જાય. તો મને પછી તો હું ટીપે નહોતો મારી શકતો ગાવામાં, અને મારો અવાજ ઉપરની નોટ્સમાં જતો નહોતો. તો મેં કીધું પપ્પા ઉપરની નોટ્સ ન ગાઈ શકાય તો ભજન માટે હું કામનો નથી, કારણ કે ભજનમાં તો બહુ ઉપરની નોટ્સ લેવી પડે. બાળપણમાં બાળકોના મન ચંચળ હોય તે સ્વાભાવિક છે. આજે આનું સ્વપ્ન જોવે તો કાલે કંઈક જુદું કરવાનું મન બનાવે. આવું સાંઈરામભાઈને પણ થયું. એક સમય હતો જ્યારે તેમને એવો પણ વિચાર આવેલો કે જો તેઓ હીરા ઘસવાનું કામ કરે તો તેઓ નાની ઉંમરે જ આર્થિક ઉપાર્જન કરી શકે. તે સમયે તેઓ ક્યાં જાણતા હતા કે તેમનું હીરાની જેમ ઝળહળતું ભાવિ વિધાતા લખી ચૂક્યા છે. પપ્પા હીરા ઘસીએ ને તો શું થાય? ત્યારે ફેરવીને એક ફડાકો માર્યો હતો પપ્પાએ કે હીરાવાળા તારી સામે બેસ. ઇટ વોઝ ધ વર્ડ. તું તારી અંદર આર્ટ હશે ને તો આ હીરાવાળા તને બોલાવશે. હીરા ઘસવા જઈશ તો તું એનો કારીગર થઈશ. આ નાની નાની વાતો બહુ મોટિવેશનલ હતી કે આવું કેમ થાય એમ. પપ્પાને જે દેખાતું હતું એ મને કેમ દેખાતું નથી. પપ્પા એગ્રી હતા કે તું મ્યુઝિકની સ્ટ્રીમમાં જઈશ ને તો કંઈક આગળ વધી શકીશ. મમ્મી ઈચ્છતી હતી કે હું એન્જિનિયર થાઉં. આમ સંગીત અને એન્જિનિયરિંગના વિચારો સાથે ભણતર આગળ વધી રહ્યું હતું. પણ કહેવાય છે ને કે જે વિધાતાના લેખ હોય તે દિશા તમને ગમે ત્યાંથી પ્રાપ્ત થઈ જ જાય, અને તમે ગમે તે માર્ગે વળો પણ તમને ઈશ્વર આંગળી પકડીને તે રાહ પર દોરી જ લાવે. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મેં કર્યું. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પોલિટેકનિક રાજકોટમાં મેં કર્યું. અને એ પોલિટેકનિક કરતી વખતે મેમરી સેક્શનનો એક સ્પર્શ એ ચેક કર્યું કે સારું આપણે વાંચીએ છીએ યાદ રહે છે આપણને. તો ગોખી નાખતો હતો હું ઇલેક્ટ્રોન્સ ને ડાયોડ ને, કે અમારી જે સર્કિટ્સ આવતી હતી 1000-1500 સર્કિટ્સ ગોખાઈ જતી હતી. પ્રેક્ટિકલ નોલેજ ઓછું હતું, પણ હું જે વાંચું જે સાંભળું એ મને આઈ કે થેરાજાની આવડી જાડી બુક હતી એ વાંચી જાવ એટલે હું આમાંથી છેલ્લા 1 મહિના મેં વાંચ્યું એને હું એક્ઝામ્સમાં સરસ માર્ક્સ લાવી શકતો હતો. ઝુમરી તલૈયા નામની એક કેસેટ આવી હતી ત્યારે સુદેશ ભોસલેની, અને એમાં 22 જેટલા અવાજ હતા એ પોતાના મિમિક્રીના. તો મેં એ કેસેટ સાંભળી. ત્યારે ઓડિયો કેસેટનો જમાનો. તો એ કેસેટ સાંભળ્યા પછી મેં જરાક બધા અવાજની ટ્રાયલ મારી કે આમાંથી આપણે કેટલા અવાજ કાઢી શકીએ છીએ. તો એ 20 એમાં તો 24-25 અવાજ એને કાઢેલા. તો એમાંથી હું એ સમયે મને યાદ છે કે હું 21-22 અવાજ એ નિયર અબાઉટ, એટલે અમિતાભ બચ્ચનનો અવાજ કયો તો नमस्कार वेलकम मैं अमिताभ बच्चन आपका स्वागत करता हूँ आपके सामने आज मेरे सामने बैठी है तोरल और टीवी 13 में आप देख रहे हैं कौन बनेगा करोड़पति. तो જે સાંભળું ને એ કોપી મારી શકતો હતો. नमस्कार मेरा नाम अमोल पालेकर है वैसे मैंने बाबूजी से मैंने कहा है तो आप बता आ गए यहाँ मेरी मौत का तमाशा देखने के लिए. अब यहाँ मुझे लटका देंगे, आंखें यूं बाहर आएगी जुबान बाहर आएगी, फिर ये मेरा भाई मुझे यहाँ लटका देगा. જે અવાજ હું સાંભળતો એ અવાજ હું કોપી મારી શકતો હતો. તો આ લેફ્ટ બ્રેન. પછી આવ્યું ઠંડા ઠંડા પાણી, બાબા સાયકલનું, કદાચ તમને યાદ હોય કે નહીં. એ પહેલું રેપ સોંગ હતું, અને એ સોંગ સાંભળ્યા પછી મેં કીધું આ તો પાકું થઈ જાય. કોલેજના છોકરાઓ ભાઈબંધ દોસ્તારો મને પછી આનો મસ્ત ઉપયોગ કરે. ઓલો અવાજ હમણાં તો તને સેન્ડવિચ ખવડાવું, આ એક સોંગ હમણાં ને તો તને સેન્ડવિચ ખવડાવું. તો આવી રીતે ગ્રુપ બન્યું મારું. તો આ મિમિક્રી ક્યાંક કામ લાગી મને મારી કારકિર્દીમાં પણ. ચમન બનેગા કરોડપતિ એ આપણે આગળ વાત કરશું કે જ્યારે આવી ત્યારે આ મિમિક્રી આવડતી હતી એટલે લોકોને એક જ વ્યક્તિ જાણે વાત કરતો હોય ને એવું લાગ્યું. એક સમય દરેકના જીવનમાં એવો આવે છે જે સમય તમારા માટે નિર્ણાયક સમય બની રહે છે. આવો જ દિવસ આવ્યો સાંઈરામ દવેના જીવનમાં પણ. ડિપ્લોમા એન્જિનિયરિંગ બાદ નોકરી કરીને ઠરીઠામ થવાના સપના જોતા સાંઈરામના પિતાએ એક રાતે એક વાક્ય કહ્યું અને સાંઈરામના જીવનની દિશા સાવ બદલાઈ ગઈ.
એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી નોકરી એક જગ્યાએ સિલેક્ટ થઈ ગયો હતો હું સરસ મજાની નોકરીમાં, અને એકાદ અઠવાડિયાની મારી ટ્રેનિંગ પણ થઈ ગઈ હતી. અને એ રાત બહુ કશ્મકશની મહાભિનિષ્ક્રમણની એક રાત આવે ને દરેકના જીવનમાં. તો સર્ટિફિકેટ લીધું 70, ત્યારે ડિસ્ટિંક્શન લેવા એ બહુ મોટી ઘટના હતી ડિપ્લોમા. ડિસ્ટિંક્શન સાથે હું વેલ ટુ ડુ હતો કે ભાઈ હવે મને ક્યાંક સારી 7-8 હજારની નોકરી મળી જશે અને મારી કારકિર્દી શરૂ થઈ જશે. તો મમ્મી પણ બહુ રાજી હતી અને પપ્પાએ એ રાતે એમ કીધું કે તું નોકરી કરવા ગયો જઈશ તો આ પેટી તબલા તો બાળી નાખવા પડશે. આ એક વાક્યએ મારા જીવનને બદલાયું. અને તો તમે શું ઈચ્છો છો? હું આ 3 વર્ષ ડિપ્લોમામાં કર્યા છે, આટલું હું ભણ્યો છું, હવે હું શું કરું? તો કે એ તો બરાબર છે, પણ ડિપ્લોમાની નોકરી સાથે આર્ટ જીવી નહીં શકે તારા જીવનમાં. કલાકાર બનને તો આ હાર્મોનિયમ બાળી નાખવું પડશે ને, નહીતર તો હું કાલ મરી જાઉં. તો આ પપ્પાનું વાક્ય હતું ને એણે મને રાત્રે સુવા ન દીધો. અમે બેઠા રહ્યા ત્યારે, અને પછી એ રાત્રે બહુ કડક નિર્ણય મેં લીધો મમ્મીને કન્વિન્સ કરીને કે મમ્મી, પપ્પા બધા એમ કહે છે કે બાપ કે માં મરી જાય ને પછી એની ઈચ્છાઓ પૂરી કરવાની હોય, તો હું એવું કરું તો કે તારી ઈચ્છા પ્રમાણે મેં ડિપ્લોમા કર્યું, બરાબર, હવે તું રાજી? તો કે હા તે કર્યું, બરાબર, હવે મેં નોકરી નથી કરી. પપ્પાની ઈચ્છા છે કે હું કલાકાર બનું, તો હવે તને મેં 4 વર્ષ આપ્યા છે, તો હું પપ્પાને 2 વર્ષ આપી દઉં. અને પછી શરત મૂકી પપ્પાની યાર, પપ્પા 2 વર્ષ શું કરવાનું? તો કે તું પીટીસી કર ને, તો શિક્ષક થઈ જાય ને, તો કદાચ તારી આર્ટ છે ને શિક્ષણ સાથે જીવી જાય. મેં કીધું 2 વર્ષ તમને આપ્યા, પણ 2 વર્ષ પછી એટલે 96 અને 97માં 95માં આ ઘટના થયેલી. 96 અને 97 તમને આપ્યા, 98માં હું પંચરની દુકાન કરું તો તમારે કહેવાનું નહીં મને. આમ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કર્યા બાદ સાયરામભાઈએ પીટીસી કર્યું અને તેઓ શિક્ષક થયા. તેમના પિતા દ્રઢપણે માનતા હતા કે તેમના પુત્રમાં કલાકારનો જીવ ધબકે છે. બસ આ ધબકારથી પોતાના પુત્રને અવગત કરાવવા માટે તે સતત મથી રહ્યા હતા. અને પીટીસીના 2 વર્ષ મારા જીવનના સૌથી મોટા ટ્રાન્સના દિવસો હતા. અને એમાં મારા એવા 2 ગુરુજનો મને મળ્યા, મારે આ તબક્કે યાદ કરવા ઘટે. ડૉક્ટર નલિનભાઈ પંડિત સાહેબ, મારા પ્રાચાર્ય, જેને મને કેળવણીની સાચી દિશા દેખાડી, અને ડૉક્ટર કનુભાઈ કરકર સાહેબ, કે જેણે મને દેશભક્તિનો સ્પર્શ કરાયો કે તારે વાંચવું જોઈએ. તું એન્જિનિયરિંગ મગજનો માણસ છો ને, એ તો ઓળખી ગયા, તો તારે છે ને 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ વાંચવો જોઈએ. સાવરકરનું આ પુસ્તક છે, તું વાંચી નાખ. વધારાના સમયમાં, મારા ખાલીપાના સમયમાં, એ મારા જીવનનો ડિપ્રેશનનો કાળ હતો. આમ તો 95ની સાલમાં ઓનેસ્ટલી કહું તો, કારણ કે એન્જિનિયરિંગ કર્યામાં તમે 70% લઈ આવ્યા હોય ને પછી તમારે શિક્ષણ 1 ને શિક્ષણ 2 ને રેટિયો લેવાનો હાથમાં ને બે ઇલેક્ટ્રોનિક્સની લેબમાંથી રેટિયા સુધી આવવું, એ એક જુવાન છોકરો કેવી રીતે સ્વીકારી શકે? શું કામ મારે કરવાનું? તો કે મારા મા બાપના સપના છે, મારું તો સપનું જ નહોતું. આ શિક્ષક થવું એ મારું સપનું નથી, એન્જિનિયર થવું એ મારું સપનું નથી. મારું સપનું તો દફન થઈ ગયું હતું ક્રિકેટર થવાનું. તો હવે મારે મારા મમ્મી પપ્પાના જ સપનાને લઈ જવાના છે. ચાલો, મમ્મીનું સપનું અગેન પપ્પાના આગ્રહને લીધે ફેલ ગયું કે નહીં, હવે પપ્પાની વાત ખોટી નહોતી. પપ્પાને હું એટલો જ પ્રેમ કરતો હતો જેટલો મમ્મીને કરતો હતો. તો પપ્પા, તમે ઈચ્છો છો ને કે તમારા દીકરા 3માંથી એક દીકરો કલાકાર આગળ વધે, હું ટ્રાય કરું. પિતા પ્રેમને વંશ સાયરામભાઈ તેમના જીવનમાં આગળ વધતા ચાલ્યા. તેમનું મન ન હોવા છતાં તેઓ સતત તેમના પિતાની ઈચ્છા હતી તે દિશામાં જ મને દોરાતા ચાલ્યા હતા. પણ આખરે નિયતિને મંજૂર હતું તેમ થયું અને તેઓએ છેવટે સાહિત્યની રાહ પસંદ કરી. પપ્પાને એમ હતું કે હું આને તૈયાર કરાવી દઈશ, આ ભજની થઈ જ જશે. અને અંદરથી ચીસ ઉઠતી હતી કે હું નથી ગાઈ શકતો, કારણ કે ઓલી માણેકચંદ મેં છોડી દીધી હતી. 94ની સાલથી મેં 1 વર્ષ જ માણેકચંદ ખાધી. 94ની સાલમાં મેં છોડી દીધેલી, પણ એ ગળાને અસર કરી ગઈ કે હું ઉપરની નોટ્સ ગાઈ ન શકું. પપ્પા, હું રેડ્યો છું હાર્મોનિયમ ઉપર પપ્પાની સાથે બેસી, અને એ ચીસ વાળો એ સાંજ હતી ને, ત્યારે પપ્પાએ કીધું કે હવે તારે શું કરવું છે. કે પપ્પા, મને કાંઈક છે ને આમાંથી સંગીત અને સાહિત્યમાં મને સાહિત્ય ખેંચે છે, મને સૂર બહુ નથી ખેંચતા. મને સાંભળવું ગમે છે તમારા ભજન, કોઈના પણ ભજન સાંભળવા ગમે આજની તારીખ, પણ હું ગાઈ નથી શકતો, કારણ કે આ મને એવું લાગતું કે આમાં હું મારી ક્રિએટિવિટી નહીં આપી શકું. તો મને એવું છે કે હું કંઈક સાહિત્યની વાર્તા કરીશ ને, તો એમાં હું આજના જમાનાને જોડીને કોઈક વાર્તા મૂકી શકીશ. સમય પસાર થતા થતા તેમને સમજાયું કે લોક સાહિત્ય પ્રત્યે તેમનો ઊંડો લગાવ છે. લોક સાહિત્ય તેમને તેમની તરફ આકર્ષિત કરી રહ્યું હતું. તેમના મોટા બાપુએ તેમને એક ચેલેન્જ આપી અને તેને સાયરામભાઈએ સ્વીકારી અને તે ચેલેન્જને જીત્યા પણ ખરા. અને ત્યાંથી બદલાયું સાયરામભાઈનું જીવન.
મેં ત્યારે નક્કી કર્યું કે હું લોક સાહિત્યમાં તૈયાર થઈશ. અને મોટા બાપુ મારા ઘનશ્યામ બાપુ જે દેવ થઈ ગયા, એણે મને હિંમત અપાવી કે તું એક અનુષ્ઠાન કર, અને જો અનુષ્ઠાન કર ને તને આ શિવ તાંડવ જો યાદ રહી જાય, 14 કડીના અર્ધનારા છંદના રાવણે લખેલા છે, તારી જાતને ટેસ્ટ કર. અને ચેલેન્જ આવી પહેલી વાર મારી લાઈફમાં કે સાલું ચાલો આ અત્યાર સુધી તો મિમિક્રી યાદ રહી જાય છે, કોઈને છોકરા છોકરીઓને મજા કરાવવા માટે શેર શાયરીઓ યાદ રહી જાય છે, પણ ઓથેન્ટિક કૃતિ કોઈ યાદ રહે છે મને? એટલે મોટા બાપુ એમ કહેતા હતા કે મને 3 મહિનાથી એક જ છંદ યાદ રહ્યો છે. જો તું તારી જાતને ચેલેન્જ કર કે 3 મહિનામાં જો આ 14 છંદ યાદ રહી જાય તો તું લોક સાહિત્યમાં આવજે. મારી જાતને ચેલેન્જ કરી, ચાલો હું યાદ રાખી શકું છું કે નહીં. 3 મહિનાનો મને ટાઈમ હતો, અને તોરલ મેં એક જ અઠવાડિયામાં 14 છંદ પાકા કરી લીધા. અને ત્યારે મારો કોન્ફિડન્સ આવ્યો કે ના, હું કરી શકું. મોટા બાપુથી માંડીને પપ્પાથી માંડીને કે આ તને યાદ રહી ગયું? મેં કહા તો જટા સંભ્રમમ રમમ નિલિમ્પ નિર્જરી વિલોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જલ્લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસપુરદ દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરિણી નિરુદ્ધરાપદી કૃચિ ચિદંબરે મનો વિનોદ મેતુ વસ્તુની જટા ભુજંગ પિંગલ સ્ફુરત કણા. આટલા અઘરા શબ્દો 10,000 વર્ષ પહેલાનું સંસ્કૃત. ત્યારે બાપુએ, અમારા ઘરમાં હનુમાનજીની એક સરસ મજાની પ્રતિમા છે, આજે પણ છે, 40 વર્ષથી અમારા ઘરમાં એની પૂજા. એની સામે બાપુ રોઈ પડ્યા હતા કે બેટા આ રાવણના શિવ તાંડવ જો તને યાદ રહી જતા હોય, then sky is your limit. આમ તેમના પિતાની વાત મહદઅંશે રહી ગઈ અને સાયરામભાઈની મનની ઈચ્છા પણ પૂરી થઈ. આ એક ક્ષણ હતી કે સાયરામભાઈના પિતાએ તેમનો આગ્રહ મૂકી દીધો હતો. પણ હા, આજે પણ પિતા પુત્રનો પ્રેમ તો સાયરામભાઈની વાતોમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. હા, હજી આજની તારીખે મારા પપ્પા મારા બેસ્ટ ક્રિટિક્સ છે, મારા બેસ્ટ ફ્રેન્ડ છે, મારા બેસ્ટ ગુરુ છે. એ હજી આજની તારીખે ઇવન આ ઇન્ટરવ્યુ સાંભળીને આમાં મેં ક્યાં ભૂલ કરી એ જ મને કહે છે. અને એ બાપ એવો જ હોવો જોઈએ તો જ દીકરા કંઈક કરી શકે. સાયરામભાઈના પિતા, જેઓ તે સમયના ખૂબ જ મોટા ભજનીક રહ્યા છે, જેમણે સ્વપ્ન સેવ્યું હતું કે દીકરો કલાકાર બને, અને સ્વપ્ન સાકાર તો થયું જ. તો આવો આજે તેમની લાગણી પણ જાણીએ. આમ તો સૌરાષ્ટ્ર અમારું વતન, અને સૌરાષ્ટ્રમાં અમારું ગામ અમરનગર. અમરનગરમાં અમરીશ રાજાનું રાજ. એ સમયમાં બહુ મારી નાની ઉંમરમાં મેં એક એવી ભજનની મંડળીની બેઠકમાં સવારના 4 વાગે હાજરી આપી હતી. અને ત્યારે મને જે અસર થઈ કે કોઈ સંગીતના પાઠો હું ભણ્યો નથી, પણ મારા મનમાં એમ થયું કે ઓહો હા, રામસાગર, આ તબલા, મંજીરા મને કે દિવસે આવડે એમ. એટલે એ પંખીના માળા જેવું નાનું એવું ગામડું, ને એ ગામડામાંથી મને આ બધી પ્રેરણા મળી. અને ત્યાર પછી મેં પ્રયાસ ચાલુ કર્યા બધાએ. તો કોઈ પણ પ્રકારની પરિચય વિના આકાશવાણી પર હું 20 વર્ષની ઉંમરે પાસ થઈ ગયો. પછી ખૂબ સારી સફળતા મળી, ઘણું સારું પ્રદાન હું કરી શક્યો લોકોમાં. અને શિક્ષણ, સંગીત અને સાહિત્યનો ત્રિવેણી સંગમ આવ્યો મારામાં. પછી મને એમ થઈ ગયું કે મારો વારસો, મારો એક પુત્ર રત્ન કોઈ સંભાળે. તો સાંઈરામે સ્વીકારી લીધો, અને એનો મને ખૂબ રાજીપો છે કે પુત્રના નામથી હું ઓળખાઉં છું ત્યારે મને ખરેખર ગૌરવ થાય છે કે બસ આનાથી વધારે વિશેષ મારી કોઈ સફળતા છે નહીં. મારે માટે એ જ એવોર્ડ છે કે હું સાંઈરામના પિતાશ્રી છું. બીજા અન્ય કોઈ એવોર્ડોની હું અપેક્ષા રાખતો નથી. મને 2007માં નરેન્દ્ર મોદીએ સંયુક્ત એવોર્ડ આપેલો છે, CMએ સાંઈરામને મને. પણ હવે કોઈ એવોર્ડોની મને અપેક્ષા નથી. સંતો ખૂબ પ્રેમ કરે છે, અને ખૂબ મેં મહેનત કરી છે આ ક્ષેત્રમાં, અને એનું મને ફળ પણ પરમાત્માએ ખૂબ જ આપ્યું છે. અને ખૂબ જ હું રાજી છું, અંતરથી રાજી છું કે હવે કોઈ પણ પ્રકારની પ્રાપ્તિની મારે જરૂર નથી. રજધન ગજધન બાજધન ઓર રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન સબ ધન ધોલી સમાન. જય શ્રી રામ, જય ગુરુ મહારાજ. આમ સાહિત્યની, લોક સાહિત્યની કેડી પર તો પગરણ મંડાઈ જ ગયા. પણ આજે સાંઈરામભાઈની એક હાસ્ય કલાકાર તરીકેની પણ આગવી ઓળખ જ્યારે બની ચૂકી છે, તો સવાલ એ પણ થાય કે તેમની વાતોમાં હાસ્યએ જગ્યા ક્યારે અને કેવી રીતે બનાવી. હંમેશા હસતા હસાવતા સાંઈરામ દવેને તમામ લોકો જાણે છે. હ્યુમર ક્યારે ભળ્યું આ લોક સાહિત્યમાં, અને કેવી રીતે? હા, એ સાલું ચોઘડિયું કોઈ યાદ નથી મને, નથી કોઈ મુહૂર્ત યાદ. હું તો વાર્તાની જ તૈયારીમાં પડ્યો હતો કે મારે લોકવાર્તાકાર થવું હતું.
બિકોઝ મારી ઉપર અસર હતી પૂંજાવાળા દરબાર સાહેબની, મારી ઉપર અસર હતી કાંજીબુટા બારોટની, મારી ઉપર અસર હતી સરદાનભાઈની. સૌથી વધારે જો હું કોઈને પ્રેમ કરતો હોઉં, મારા પિતા પછી અગર કોઈ એક વ્યક્તિ લોક સાહિત્યમાંથી મને એમ થાય કે જો અત્યારે એ જીવતા હોય તો હું એને સાષ્ટાંગ દંડવત કરું, એવી કોઈ વ્યક્તિ મને લોક સાહિત્યમાં જેનાથી પ્રેમ થયો એ ઈસરદાનભાઈ હતા. ભીખુદાનભાઈ કરુણ રસના માસ્ટર હતા, એટલે કરુણ રસ મેં ભીખુદાનભાઈ પાસેથી શીખ્યો. પણ વીર રસની જે વાતો ઈસરદાનભાઈ પાસેથી મને લાગી, તો ઈસરદાનભાઈ વાર્તાઓ કરતા અને એ શૈલી મને વધારે નજીક લાગી. ઈસરદાનભાઈ જે વીર રસની વાત કરે છે અને પછી સહેજ લાઇટર નોટ ઉપર, ભીખુદાનભાઈ પણ સહેજ લાઇટર નોટ ઉપર આવે છે. પણ જ્યારે મેં શાહબુદ્દીન સાહેબને સાંભળ્યા પછી, ત્યારે વસંત પરેશ બહુ ટોપ ઉપર હતા, હવે તો આપણી વચ્ચે નથી, પણ ત્યારે મને એમ થઈ ગયું કે હું આવું કેવી રીતે થઈ શકું. હાસ્ય દ્વારા જે ફિલોસોફીની વાત શાહબુદ્દીન સાહેબ કરે છે, તો મને એમ લાગ્યું કે વાર્તા દ્વારા આ થઈ શકે છે. વાર્તામાં ક્યાંક પ્રીચિંગ વધારે છે કે ભાઈ તમારે સુધરવાનું છે, અથવા તો ભવ્ય ભૂતકાળ જ છે. પણ હાસ્ય છે ને એ વર્તમાન ત્યારે મને દેખાણું. તો એ લગભગ 97 થી મેં કાર્યક્રમો નાના નાના શરૂ થયા. મારા પીટીસી દરમિયાન જ મારા કાર્યક્રમો શરૂ થયા હતા. તેમની રજૂઆતમાં હાસ્યનું ઉમેરણ ધીરે ધીરે થવા લાગ્યું હતું અને તેમની કલાને રજૂ કરવાની શૈલી પણ તેમના પીટીસીના કાળથી જ ખીલવા લાગી હતી. મિત્રોના આનંદને માટે કરાતા કાર્યક્રમોએ ક્યારે ખ્યાતિ પ્રાપ્ત કરી દીધી તે પણ ન સમજી શકાયું. એણે એવું નક્કી કે તારો પ્રોગ્રામ રાખ્યો હોય તો એ આપણે કોઈ પ્રોગ્રામનું વિચાર્યું જ નહોતું કે સ્વતંત્ર પ્રોગ્રામ તો કેવું કોણ રાખે આપણો પ્રોગ્રામ. તો મને બરાબર યાદ છે, અમરેલીની એક કાઠી બોર્ડિંગ હતી અને એનો હું લાખ આભાર માનું કે એમાં એક જીતુભાઈ પંડ્યા કરીને કોઈ ભૂદેવ હશે, એની કોઈ કથા, ત્યાં પહેલો પ્રોગ્રામ હતો. અને ત્યાં મનીષ ઓળખતો હતો, તો એણે કોઈને કીધું કે ભાઈ આ તમારે કાઠી બોર્ડિંગમાં કથા છે, અહીંયા કે રાત્રે કાંઈ પ્રોગ્રામ છે? તો કે ના, એ કોણ બજેટ નો હોય ને એમ ગામડાની કથામાં. તો અમે બધા આવશું એ કે તમે ખાલી અમને માઇક ચાલુ કરી દેજો, જો તમને વાંધો ન હોય તમારી ભેગો એક જણો છે પ્રશાંત દવે, કે એ સારા ભજન ગાય છે, કે બ્રાહ્મણનો જ છોકરો છે અને કથા એ બ્રાહ્મણની છે. એમ કરીને જ્ઞાતિ લેવલે પહેલો પ્રોગ્રામ 50 જણા કદાચ માંડ હશે. અને ભાઈ અમે બધા આખું મંડળ ગયું, ઓડિયન્સ ત્યારે તો મારી સાથે આવતું કારણ કે આ કોઈ ન હોય તો આ મારા 30-40 જણા તો મને સાંભળવા વાળા જોઈએ ને. એટલે ભાઈ પહેલો પ્રોગ્રામ અમે આપ્યો. પહેલો પ્રોગ્રામ શું કેવી રીતે આપશું, અને પૈસા કઈ મળશે આવી તો કોઈ અપેક્ષા નથી. કોઈ પ્રોગ્રામ કરવા દેશે પેલા તો ઈ બીક હતી એમ કે આપણને કોઈ બોલવા દેશે એમ, તો કે હા અમે બોલવા દેશું. ઓ ઈ જ મોટું અમારા માટે એચિવમેન્ટ. આવી રીતે પહેલો પ્રોગ્રામ થયો. અને પહેલો પ્રોગ્રામ થયો પછી ચારણ કન્યા આવડતી હતી મને ત્યારે, થોડી ઘણા ભજનો આવડતા હતા. ભજનો તો કારણ કે પપ્પાએ મને એક આખી પ્રોસેસ તો કરાવી હતી. ભલે પ્રોફેશનલ માર્કેટમાં ન આવ્યો ભજનિક તરીકે, પણ ત્યારે મારી પ્રોસેસ તો ભજનિક તરીકે થઈ ગયેલી. થોડા ઘણા ભજનો ગાયા, 2-3 જણા બીજા હતા મારી ભેગા, એણે ભજનો ગાયા અને 2-3 કલાક ભાઈ મજા આવી ગઈ. તો ઓલા જીતુભાઈ પંડ્યા એમ કીધું કે છોકરા કે મજા આવી, આપણે કે 3 દી પછી પાછો પ્રોગ્રામ રાખશું એ કે. અને અમારે તો લોટરી લાગી ગઈ કે ઓહો, અમે તો એક પ્રોગ્રામ માટે આમ વિનંતી કરતા હતા તો કે 3 તને એ કે છે ને આપણે ઠાકર થાળી બધાને બોલાવશું ગામમાંથી હારા લોકોને અને તારો પ્રોગ્રામ રાખશું. અને આલે આવી ગયા પહેલા 251 રૂપિયા ત્યારે આવ્યા. સાયરામભાઈના સ્વભાવની એક ખૂબી પણ આ તકે જાણી કે તેમણે અઢળક મિત્રો બનાવ્યા અને ન માત્ર બનાવ્યા પણ તેમણે તે મિત્રતા આજીવન જાળવી પણ રાખી. અને તેથી જ કહેવાય છે ને કે જેને સારા અને સાચા મિત્રો મળે અને આજીવન મિત્રતા ટકે તો એ સાચી સમૃદ્ધિ બને છે. દોસ્તો, આજે મને મારા જીગરજાન ભાઈબંધ ભાઈ શ્રી સાઈરામ દવે વિશે તમને થોડી વાત કરતા બહુ આનંદ થાય છે. સાઈરામ દવે મારા 27 વર્ષ જૂના મિત્ર છે. 1998ની સાલમાં સાઈરામભાઈ પીટીસીના વિદ્યાર્થી તરીકે અમરેલીમાં આવ્યા ત્યારે અમારી બંનેની ઓળખાણ થઈ. એ શબ્દના જીવ, હું સૂરનો જીવ, એમાં અમારી ઓળખાણ બહુ ઘાટી મિત્રતામાં, પરિપક્વ મિત્રતામાં પરિણમી અને ત્યારથી અમે સતત લાગણીઓથી જોડાયેલા છીએ. સાઈરામભાઈ જ્યારે અમરેલી ભણવા આવ્યા ત્યારે એમનો પરિવાર 5 જણાનો પરિવાર. પિતાશ્રી વિષ્ણુપ્રસાદ દવે, માતુશ્રી સરોજબેન, 3 ભાઈઓ, એમાં સૌથી મોટા પ્રશાંત દવે એટલે આપણા સાઈરામ, કિશનભાઈ અને અમિતભાઈ. મમ્મી પપ્પા બંને નોકરી કરે અને 3 ભાઈઓ ભણે. સામાન્ય આર્થિક સ્થિતિ, સામાન્ય આર્થિક વ્યવહારમાંથી
એમણે પોતાની પ્રગતિની શરૂઆત કરી. જ્યારે પીટીસીમાં ભણતા ત્યારે અધ્યાપન મંદિરનો પ્રાર્થના કાર્યક્રમ હોય તો એની પોતે નેતાગીરી સંભાળે, પ્રાર્થનાની અંદર ખૂબ સુંદર મજાના બાલગીતો ગાય, ગવડાવે. અચ્છા, બાલગીતો લખે પણ ખરા અને બીજા પાસે ગવડાવે. એટલે કવિ તરીકે, એક વક્તા તરીકે, એક ગાયક તરીકે, એક મોટિવેશનલ સ્પીકર તરીકે એની અંદર એના મૂળિયા તો ત્યારે નખાયેલા જ હતા. સાંઈરામ ને અમે મિત્ર તરીકે ખૂબ નજીકથી જોયો છે. એમનું રુજુ હૃદય, મિત્રોની કેર કરવી અને મિત્રોના સુખ દુઃખમાં ઊભું રહેવું, આટલા બધા બીજી શેડ્યુલની વચ્ચે અત્યારે પણ એ અમારા સુખ દુઃખમાં સાથે ઊભો હોય છે. એમની અંદર વિશ્વ લેવલે એમનું નામ થયું છે, પણ હજી અમારા માટે એ જ પ્રશાંત હજી અમને જોવા મળે છે. એનો ખૂબ રાજીપો છે. હું આત્મનિર્ભર બન્યો. મારા મિત્રો મારું વળગણ છે આજની તારીખે. સંપત્તિ મારી કોઈ પૂછે તો એ મારા ભાઈબંધો છે. દોસ્તોની બાબતમાં હું એટલો બધો ભાગશાળી છું કે દુનિયાના લગભગ દેશોમાં જ્યાં હું ગયો છું કે નથી ગયો ત્યાં પણ મારા જીગરજાન ભાઈબંધો છે. ગુજરાતનું કદાચ કોઈ શહેર એવું નહીં હોય કે જ્યાં હું રસોડામાં બેસીને જમી ન શકું એવો મારો અંગત મિત્રો ન હોય. તો હજારોની સંખ્યામાં મારા મિત્રો છે અને ટચવુડ એક પણ મારો શત્રુ નથી. કોઈ મારી કલાને લીધે મારાથી હેરાન થતો હોય એની માનસિકતાને મુબારક. બાકી મારે કોઈની સાથે દુશ્મનાવટ હોય એવો મારો કલા જગતનો પણ વ્યક્તિ નહીં અને બહારનો પણ વ્યક્તિ નહીં. હું બહુ નસીબદાર છું કે કોઈને મારી સાથે દુશ્મનાવટ કરવાનું થાય એવું મને ગુરુ કૃપાથી મારું વર્તન કે જીવન નથી. આ વાત આપણે કરી રહ્યા છીએ ત્યાં સુધી સાંઈરામભાઈની ખાસી ઓળખ બની ગઈ હતી, પણ ત્યાં સુધી તેઓ પ્રશાંત દવેના નામે જ ઓળખાતા હતા. આ પ્રશાંતમાંથી સાંઈરામની જે સફર છે તે કેવી હતી? આ નામના બદલાવ માટે શું અને કોણ કારણભૂત હતા તે પણ જાણવું જરૂરી બને છે. તો સાયરામભાઈ, તમે જે રીતે વાત કરી કે મિત્રોની સાથે સાથે કાર્યક્રમો જાણે અજાણે શરૂ થઈ ગયા. હવે તો દેશ વિદેશમાં તમારા કાર્યક્રમો થાય છે. લોકો હવે પૈસા ખર્ચીને તમને સાંભળવા, તમને જોવા ને તમને વાંચવાનું પસંદ કરે છે. પણ આ સાંઈરામ કેવી રીતે આવ્યું? પપ્પા પ્રશાંત દવે તરીકે કાર્ડ પણ છાપેલા હતા. મારા પાસે જૂના કાર્ડ પણ છે, ક્યાંકથી મળશે તો હું તમને મોકલાવીશ. એ પ્રશાંત દવે કરીને લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર ના કાર્ડ પણ છપાવેલા. પણ પપ્પા ત્યારે મુંબઈ ગયેલા. પપ્પા બહુ ટ્રાવેલ કરતા, તો 15 દિવસ પપ્પા મુંબઈ રોકાતા ને ત્યાં એને સાંઈરામ અય્યર નામનો કોઈ એક સરસ મજાનો ઓર્કેસ્ટ્રાનો આર્ટિસ્ટ સાંભળ્યો કે જેનું પોતે લતાજીના અવાજમાં ગાતા. તો પપ્પાને એમ થયું કે સાંઈરામ અય્યર કેવો સરસ ગાય છે એ. તો અને ત્યારથી જ પપ્પા નાસિક શિરડીના દર્શન કરવા ગયા. તો અહીંયા બધા જય સાંઈરામ કરે. એટલે પપ્પાને એમ થયું કે દરેક સ્ટારનું નામ અલગ હોય, ઓરિજિનલ નામ કરતા અલગ હોય. તો હું ત્યારે પાગલના ઉપનામથી કવિતાઓ લખતો, ગઝલો લખતો. હું કોલેજમાં ભણતો ત્યારથી મારી જિંદગીમાં ભજન પછી, ગાવાના ભજન પછી કોલેજમાં ભણતો ત્યારે મેં ગઝલો લખવાની શરૂઆત કરેલી. ને એકવાર પપ્પાએ એ ડાયરી પકડી પણ પાડેલી અને મને ખીજાણા પણ ખરા કે આ પાગલના ઉપનામથી શું લખસ, કંઈક સારું નામ રાખ ને તો તને સારી કવિતા ઉજે. તો મેં કીધું જુવાનીમાં કંઈ હું કંઈ ભક્તિવાળા નામ થોડા રાખું પપ્પા, તો મારી ગઝલ કોણ વાંચે? આવી આર્ગ્યુમેન્ટ અમારે બાપ દીકરા વચ્ચે આજની તારીખે થાય છે. અમારી વચ્ચે બહુ વ્યવસ્થિત ઝઘડાઓ થાય અને જે બાપ દીકરા વચ્ચે હોવા જ જોઈએ. તો મેં કીધું પપ્પા આવા નામ જ હોય ને, પણ મને ઠીક લાગે એ નામ રાખવું. તો કે નહીં, સારું નામ રાખ. એમાં પપ્પા નાસિક ગયા, શિરડી ગયા. ત્યાંથી એને મને ફોન કર્યો, મને કે તારું નામ સાંઈરામ રાખ્યું હોય તો. મેં કીધું ઓલ રાઈટ, રિઝલ્ટ ટુ યુ. ત્યારે તો હું પપ્પાના અંડરટેકિંગમાં હતો. સાંઈરામભાઈએ પીટીસી પૂર્ણ કર્યું અને તેમને 1998માં પ્રથમ નોકરી મળી. વિદ્યા સહાયક તરીકેની નોકરી તેમણે ગોંડલમાં સ્વીકારી. આમ કલાકાર સાંઈરામ 1998માં શિક્ષક બન્યા. જોડે જોડે તેમના કલાના કાર્યક્રમો થતા ગયા. તેમણે એકલવ્યની જેમ જાણીતા કલાકારોને પોતામાં સમાવ્યા અને પોતાની તેમાંથી એક આગવી ઓળખનું સર્જન કર્યું. અને સાંઈરામભાઈના જીવનમાં એક બાદ એક સુખદ વળાંકો આવ્યા, તેમ આ વળાંક પણ સુખદ આશ્ચર્ય લઈને આવ્યો. પૂજ્ય હરિરામ બાપા એને 7મા ધોરણમાં જ્યારે હું ભણતો હતો ત્યારે એક આશીર્વાદ મને આપેલો કે જ્યાં બેટા, જ્યાં તું બેઠો હોય ત્યાં તું મોટો. તો એક આશીર્વાદ મારા પપ્પા પછી જો કોઈના, મારા મા બાપ પછીના કોઈના આશીર્વાદ જો મારી સાથે બ્લેસિંગ્સમાં રક્ષા કવચની જેમ જો કામ કરતા હોય તો એ મારા ગુરુદેવ હરિરામ બાપાના.
આ આશીર્વાદ ગુરુદેવ તો દેવ થઈ ગયા ત્યારે પછી, પરંતુ આશીર્વાદને લઈને હું સાથે ચાલતો હતો. મારા કાર્યક્રમો નાના નાના 500 1000 રૂપિયાવાળા ત્યારે શરૂ હતા. પૈસા અત્યારે પણ મારા માટે બહુ માયને નતા રાખતા, અને ત્યારે મારે કલા જ રજૂ કરવી હતી. મને કોઈ સાંભળે, મારી પાસે જે સ્કિલ છે એ લોકો સુધી પહોંચે, અને કંઈક નવું કરવા માંગતો હતો હું ત્યારે. એ લોક સાહિત્યમાં પણ મારે કંઈક નવું કરવું હતું. શું કરવું હતું એ દિશા ત્યારે નહોતી, પણ આ જે બધાય કરે છે ને એવું આપણે નથી કરવું. એ ફિક્સ ફોર્મેટ હતું. પપ્પાએ મને કીધેલું ને મારી અંદરથી પણ અવાજ આવેલો કે બી ઓરિજિનલ. હું મિમિક્રીનો સારામાં સારો આર્ટિસ્ટ, તમે કયો આર્ટિસ્ટની, ત્યારે મારા સિનિયરોની પણ હું ડિટ્ટો કોપી કરી શકતો હતો, પણ એ મેં કરી નહીં. કારણ કે એમાં મને લાગતું હતું કે આમાં સાંઈરામ ક્યાં છે, તો હું તો આ તો બીજાને જ મોટા કરીશ. એટલે મેં બધામાંથી એક મારી સ્ક્રિપ્ટ બનાવી. મેં ઈસરદાનભાઈ પાસેથી વીરરસ શીખ્યો, ભીખુદાનભાઈ પાસેથી કલાઓમાંથી, એકલવ્યની જેમ. આ કોઈ પાસેથી રૂબરૂ ઈસરદાનભાઈની સાથે મેં રૂબરૂ કાર્યક્રમો કરેલા. એ મને હજી મારી જિંદગીના સૌથી બેસ્ટ મોમેન્ટ્સના પ્રોગ્રામ હતા. ભીખુદાનભાઈ પાસેથી કરુણ રસ શીખવાનું થયું, શાહબુદ્દીન સાહેબ પાસેથી ફિલોસોફી આવી, વસંત પરેશ પાસેથી શાયરીનો અંદાજે બયા શીખ્યો, કિરીટ વ્યાસ પાસેથી મિમિક્રી અને પિક્ચરના ગીતો સાથેની કોમેડી શીખી, અને આવી રીતે આખો એક કોલાજ કરી અને એક સાંઈરામની બ્લુ પ્રિન્ટ. કારણ કે એન્જિનિયરિંગ માઇન્ડ હતું ને મારું, કે ભાઈ બધું મિક્સ કરીને એક નવું એસેમ્બલ થઈ શકે. અને પંકજ ભટ્ટ ત્યારે ટી સિરીઝમાં હતા, એનો ફોન આવ્યો કે ચમન બનેગા કરોડપતિ જેવું કંઈક બનાવ ને, તું કોઈ કરોડપતિ. ત્યારે કે મારી પાસે કોઈ મારું પાત્ર નહોતું. મને કે તું ગમે એ ચમન બમન કરી નાખ ને, કે હું કઈ એવું ન હોય કે પાત્ર હોવું જ જોઈએ. શાહબુદ્દીન સાહેબ પાસે કેમ વનેચંદ છે, તો વનેચંદ ભાઈ એ રિયલ પાત્ર હતું. મને એમ કે રિયલ પાત્ર ન હોય તો આપણે કેવી રીતે કોમેડી કરી શકીએ, કે એવું ન હોય તો કે કાલ્પનિક પણ ચાલે. આ મને મગજમાં નહોતું, આ પંકજ ભટ્ટે મને કીધું. મને કે કોઈ પણ કાલ્પનિક પાત્રને લઈને તું એક કેસેટ બનાવ ને, કે. અને મેં કાઠિયાવાડી સેટાયરની પહેલી કેસેટની સ્ક્રિપ્ટ કરી, અને એ કેસેટ સુપર ડુપર હિટ ગઈ. કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તે તો સૌ કોઈ કહે છે અને માને પણ છે. સાંઈરામભાઈના જીવનમાં તેમની પત્નીનો પ્રવેશ અને ઘરને સાચા અર્થમાં ઘર બનાવીને જોડી રાખવાની અને સાંઈરામભાઈના જીવનને સંપૂર્ણ રીતે જોડી રાખવાની તમામ જવાબદારી તેમણે ઉપાડી લીધી, અને સાચા અર્થમાં તેઓ અર્ધાંગીની પુરવાર થયા. મારી પત્નીના સપોર્ટને લીધે એનું ડેડિકેશન, એનું મારા પરિવાર માટેનું, અમે સમૂહ કુટુંબમાં રહીએ છીએ આજની તારીખે. 12 જણામાં હવે અંતરિક્ષમાં છે, તો 11 જણાનું ફેમિલી છે, 3 ભાઈઓનું ફેમિલી રહીએ છીએ. પણ દીપાલીએ મારું ઘર સાચવું, મારો પરિવાર સાચવો, મારા અડધી રાતે આવતા મહેમાનો, ઇવન અમારું ટાઈમ ટેબલ રાત્રે 2 વાગે 3 વાગે ઘરે આવીએ. હોટલો ત્યારે બહુ હતી નહીં, હતી તો પૈસા નહોતા, તો ઘરે 5-5 7-7 માણસનું રાત્રે 3 વાગે આજની તારીખે રસોડું મારી ઘરે હોય, અને એ મોઢું મચકાડ્યા વગર ત્રણેય ભાઈઓની વાઈફ દે આર હેપી. તો દીપાલીના મારી જિંદગીમાં આવવાથી કેસેટ તો આગળ હાલી જ, એ મારી કલા અને ભાગ જે કંઈ તમે કહો આ સિદ્ધાંતો સાથે જીવનમાં, અને એ સિદ્ધાંતોની આ યાત્રામાં મારી વાઈફે મારી સાથોસાથ, હું પ્રોગ્રામ કરતો હોય તો એ 2:30 વાગે લગી જાગતી જ હોય છે, મારો પ્રોગ્રામ કેવો ગયો કે નહીં. હું અનુષ્ઠાન કરતો હોઉં તો એ મારી સાથે અનુષ્ઠાન કરતી હોય છે. મારા નાના ભાઈઓએ મારું ઘર, મારા છોકરાઓ મારી હારે એટેચ નથી એટલા એના કાકાઓ સાથે એટેચ છે. આ ત્યારે જ બને કે જ્યારે એક કલાકારની સફળતા પાછળ એના આખા પરિવારે એને સપોર્ટ આપ્યો હોય. આમ 2000ની સાલ સુધીનો સંઘર્ષ ધીરે ધીરે હવે રંગ લાવી રહ્યો હતો. તેમની પહેલી સફળ કેસેટને લોકોએ પસંદ કરી, અને ત્યારબાદ ઉત્તરોત્તર તેમની લોકપ્રિયતામાં વધારો થવા લાગ્યો હતો. આ એ સમય હતો જ્યારે તેમને પરદેશની ધરતી પર પહેલ વહેલો કાર્યક્રમ કરવાની પણ તક મળી હતી. પણ લોકો ઓળખતા કે સાંઈરામ કોણ, તો કે ચમન બનેગા કરોડપતિ ફેમ. એટલે મારા કાર્ડમાં લખાતું ગયું 2000 પછી કે ચમન બનેગા કરોડપતિ. અને પહેલી મને ફોરેન ટૂર મળી દુબઈની, કે ભાઈ આ ચમન બનેગા કરોડપતિની કેસેટ વાળો સાંઈરામ છે એનો પ્રોગ્રામ રાખવો છે. સો એ પહેલો ઇન્ટરનેશનલ ફ્લાય હતી, મને બરાબર યાદ છે. દુબઈની ફ્લાઇટ હતી, કેથે પેસિફિકમાં. હું જિંદગીમાં પહેલી વાર ફ્લાય કરતો હતો. અહીંયા હું એકાદ વખત માંડ બેઠો હોઈશ ડોમેસ્ટિક ફ્લાઇટમાં, સીધું ઇન્ટરનેશનલ કશું ખબર નહીં. અને હું બેઠો, કોઈ કુટુંબમાંથી કોઈ ગયું જ નહોતું ઇન્ટરનેશનલ ફ્લાય કરવા. અને મારી મા બહુ શ્રદ્ધાળુ, મારી માએ 2.5 કલાક થતા હતા દુબઈના ત્યારના સમયમાં. અત્યારે એટલા થાય 2.5 કલાક પછી મારો કોઈના ફોનમાંથી ફોન આવશે, મોબાઈલ તો હતા નહીં. તો 2.5 કલાક મમ્મીએ ઊભા ભગવાનની માળા કરેલી, પાણી નહીં પીવું જ્યાં સુધી મારો છોકરો ઉતરી નહીં જાય ત્યાં સુધી. તો
આવી કેટલાય બ્લેસિંગ્સ હોય છે. લોકોને એમ લાગે છે કે કલાકારો છે ને આટલા બધા રૂપિયા લે છે, પણ એની પાછળ કલાકારોના પરિવારજનો જાગે છે. મારી વાઈફને આપેલી એક રાત મેં વેચી હોય, મારા બાળકને ન કહેલી વાર્તાઓ મેં સમાજને હસાવવા માટે કાઢી છે. લોકો એ નથી જોતા. અમે પૈસા અત્યારે તો હવે ચાર્જથી જ લોકોને મૂલવે છે. એક લોકોની માપપટ્ટી એવી છે કે આ કલાકાર આટલા લાખ રૂપિયા લે છે, પણ એની પાછળ છેલ્લા 27 વર્ષથી હું મહિનાની 10-10, 15-15 નાઇટ, ભલે મારી ઈચ્છાથી મારા વ્યવસાયને સ્વીકારીને, પણ બીજા બધાનો ધંધો દિવસે છે ભાઈ, મારો ધંધો રાતનો, કલા જગતનો રાતનો ધંધો છે. એટલે પ્રકૃતિની સામેની સાયકલ છે અમારી. વર્ષો સુધી તપસ્યા કરી ત્યારે આ કલા અને કલાકાર નિખરીને આપણને મળી શક્યા છે. લોકો સફળતા બેશક જુએ છે, પણ એ સફળતા પાછળ કેટલો અને કોનો સંઘર્ષ, કેટલી મહેનત, કેટલી તકલીફો છે તે કોઈ જોતું નથી. અને આ કાર્યક્રમ પણ એટલા માટે જ છે કે આવા જે કલાકારો છે જે સોના જેવા દેખાય છે તે કેટલા તપ્યા છે, ત્યારે કંચન બન્યા છે, તે તમારી સમક્ષ અમારે મૂકવું છે. પરંતુ કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, ભૂસીને ચિત્ર પોતાનું, બીજાની રેખા અમર રાખી, ન રાખી દાન ઉપર દ્રષ્ટિ, એને તો સદાય દાતા ઉપર રાખી. જેવી જિંદગી આપી દે ખુદા, અમે શંકા વગર રાખી. બિલો બેલ્ટ જોક્સ કરીને હસાવી નાખવા બહુ સહેલા છે. આવી ઓફરો બહુ મળી છે ભાઈ, પણ મારી ભાષા માટે મારી જવાબદારી છે. મારી એક આખી પેઢી મારી ભાષા સાંભળશે જ નહીં, જોશે જ નહીં, તો એ ગુજરાતમાં રહેશે શું કામ? અને ભલે કહું છું ફોરેન વયા જાય, અત્યારના છોકરાઓ બિઝનેસ માટે ફોરેન જાય છે, મુબારક, પણ એના દિલમાં ભારત માટેનું સન્માન તો રહેશે, આ સાહિત્ય માટેનું સન્માન રહે, એટલી જ ખાલી લાગણી છે મારી. તો એના માટે કંઈક કરવું પડે. એટલે લાફ્ટર ચેનલમાંથી ચાન્સ મળ્યો ત્યારે વિવેક સાથે ના પાડેલી કે ભાઈ વલ્ગારિટી તમે જે કે સ્ક્રિપ્ટ અમે આપીએ, અમને કહેવામાં આવ્યું કે સ્ક્રિપ્ટ તમારી સાથે એક મોડેલ ઊભી હશે અને સ્ક્રિપ્ટ અમે આપીએ. ને મેં કીધું સોરી, તમે જે સ્ક્રિપ્ટ આપશો એ હું નહીં બોલું, બિકોઝ એ કે એમાં તમારે તો સામે જે સ્ટાર બેઠી હોય એની કમેન્ટ્સ કરવાની, જે મોડેલ હોય એના ફિગર્સ ઉપર તમે. મેં કહ્યું ના ભાઈ, આવું કંઈ, આ વસ્તુની સામે તો અમે જંગે ચડેલા છીએ. અમે શુદ્ધ અને સાત્વિક રીતે બાપ અને દીકરી સાથે બેસીને માણી શકે, આને જ હાસ્યરસ કહેવાય. મારે જ્યારે તમને હસાવવા માટે ગાળોનો ઉપયોગ કરવો પડે ને, ત્યારે એ કલા નથી, એને કલાનું નામ આપી દેવું મુબારક, જેને આપવું હોય એને મોડર્નિઝમના નામ ઉપર જે નામ આપવું હોય મુબારક, પણ એ કલાનું શુદ્ધ સ્વરૂપ નથી. મારી જીભ એ સરસ્વતીનો બાજોટ છે, તો મારે શું બોલવું એની મને ખબર છે, બીજાને જેમ કરવું હોય એમ. આજના યુગમાં જ્યારે મનોરંજન આસાન થઈ ચૂક્યું છે અને એ કહેવું પણ અતિશયોક્તિ નહીં હોય કે સસ્તું પણ થઈ ચૂક્યું છે, તેવામાં સાચા મનોરંજનને પસંદ કરવું, શુદ્ધ મનોરંજનને ચાહવું, અને તેમાં પણ કલાકારો માટે તો એ પણ પડકાર કે આવી સ્થિતિમાં મનોરંજન લોકો સમક્ષ પીરસવું અને આવા સમયે પણ લોકોને પસંદ આવે તે રીતે પીરસવું. આ પડકારને સાયરામભાઈ કેવી રીતે પહોંચી વળે છે તે જાણીએ. તમામ લોકોને માત્ર સફળતા દેખાતી હોય છે, તમામ લોકોને એ દેખાતું હોય છે કે સાયરામ દવે એક બ્રાન્ડ બની ગયા છે, પરંતુ એની પાછળ કેટલા લોકોની મહેનત હોય છે, કેટલી રાતોના ઉજાગરા હોય છે. કદાચ એટલા માટે જ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેથી કરીને અમે આ વાત પહોંચાડી શકીએ કે આ ખરેખર સાચી સંઘર્ષ ગાથા શું છે. તમે જે વાત કરી કે એવા કોઈ જોક નથી કરવા મંચ પરથી કે જે લોકોને હસાવી તો શકે, પરંતુ જે આપણી સંસ્કૃતિથી વિરુદ્ધ છે. તમે સાહિત્યને સાથે લઈને ચાલ્યા, તમે સંસ્કૃતિને સાથે લઈને ચાલ્યા, તમે એવી વાતો મૂકી કે જેનાથી લોકોને પ્રેરણા મળી, પ્રેરણાત્મક વાતો. ક્યાંક ને ક્યાંક તમારામાં એક મોટિવેશનલ સ્પીકર પણ સમયની સાથે સાથે પાંગરતો ગયો. એ જે આખી જર્ની છે, અને એ પણ આજના સમયમાં જ્યારે તમે પોતે પણ કહી રહ્યા છો કે હવે મોબાઈલના ટેરવા પર જ તમને બહુ સસ્તું બધું જ મળી જાય છે, એવામાં સાંઈરામ દવેને, સંસ્કૃતિ સાથે જોડાયેલા સાંઈરામ દવેને લોકો એટલા જ દિલથી ચાહે છે, પ્રેમ કરે છે, એના માટે ખૂબ પડકારો આવ્યા જ હશે સામે. બિલકુલ યંગ જનરેશનને, આ જેનજી જનરેશન સાંભળતું નથી, આ તદ્દન વાહિયાત વાત છે. નવું જનરેશન એટલે એને 3 કાન થોડા છે, એને 2 નાક થોડા છે, એને 8 પગ થોડા છે, એ આપણા જ છે ને ભાઈ, ઉંમરના ડિફરન્સ પ્રમાણે. એક સમયે આપણે નવું જનરેશન જ હતો, હું એક સમયે 20 વર્ષનો જ હતો, તો મને ત્યારે એવું ક્યાંય નહોતું લાગતું કે મેઘાણીભાઈ હવે ઓલ્ડ થઈ ગયા છે. મેઘાણીભાઈ ત્યારે 90 વર્ષ પહેલાના જ હતા, તો હું 90 વર્ષ પહેલાના ગીતને માણતો જ તો. અત્યારે સપાકારા જેટલા પણ યંગસ્ટર્સ યુટ્યુબ પર સર્ચ મારીને લાઈક વધારે છે,
એ યંગસ્ટર્સ બધા અંડર 30 ના જ છે. એ ક્યાં 70 વર્ષના વડીલો યુટ્યુબ પર એને જોઈ રહ્યા છે. તો એવી વાત સાવ ખોટી છે કે યંગ જનરેશનને લોક સાહિત્ય ગમતું નથી. જી અલબત્ત હા, એમાં હું 100% સહમત છું કે યંગ જનરેશન પાસે કોલ્ડ પ્લે નો ઓપ્શન બહુ મોટો છે. પણ એનો મતલબ એવું નથી કે એની હવારને હાંજ કોલ્ડ પ્લે ના જ સોંગ થી બને છે. ભાઈ એને ખબર છે કે મારા રૂટ શું છે, કે યંગસ્ટર્સને ગાળો ગમે છે. આવું જો 50 જણા કહેવા માંડે એટલે યંગસ્ટર્સ બેસી જાય, આ વાતમાં માલ નથી ભાઈ. એને સારું પીરસવા પાછળના પ્રયત્નો ઓછા થઈ રહ્યા છે. કદાચ એને સમજાય એવું. હવે ભાષાનો વિષય છે તો હવે 100 વર્ષ પહેલાના ગીતો છે તો એમાં મારો રા નવગણ છે કે મારા જોગીદાસ કુમાર છે, એ ઓબ્વિયસલી કઈ સ્ટેન્ડ ગન લઈને નથી આવવાના, એ તલવાર લઈને જ આવવાના છે ને. એ મારી લોકવાર્તાના નાયકો છે. મારી ઝાંસીની રાણી છે એ મશીન ગન લઈને ના આવે, એ તલવારબાજીને ઘોડેસવારી પર આવે. પણ આ રૂટ છે એને યંગસ્ટર્સ બહુ દિલથી પ્રેમ કરે છે. મારી ટીમને લીધે, મારા ફેમિલીની મીટિંગ્સને લીધે સતત શું નવું કરતું રહેવું, એટલે કોન્સેપ્ચ્યુઅલ શો અમે કરતા ગયા. જગતગુરુ શંકરાચાર્ય ઉપરનો મારો આખો કાર્યક્રમ એક તૈયાર કર્યો. મેં ગાય ઉપર આખો 3 કલાકનો કાર્યક્રમ કર્યો, માત્ર ગાયના મુદ્દાઓ અને કથાઓ. વીરાંજલિ નામનો એક વિષય, માત્ર ક્રાંતિવીરોની વાર્તાઓ અને ગીતો ને રજૂ કરી અને દેશની તો યંગસ્ટર સૌથી વધારે ક્રાંતિવીરો સાથે જોડાયા, ભગતસિંહની વાતો સાથે જોડાયા. અને વીરાંજલિમાં 30-40 50 હજારનું ક્રાઉડ મને મળ્યું. તો એમાં 50%થી વધારે યંગસ્ટર્સ હતું. તો આવું હું સતત એવું માનું છું કે પ્રયોગો છે ને એ પરફોર્મન્સની આત્મા છે. મારાથી થઈ શકે એટલા પ્રયોગ કર્યા. સ્માઇલરામ નામની મેં હમણાં જ એક સિરીઝ કરી, એમાં મેં મ્યુઝિકલ જોક્સ કર્યા. એ પહેલી વાર ગુજરાતી ભાષામાં મ્યુઝિકલ જોક્સ હતા. કે જોક્સ કોઈ તમે સાંભળ્યું છે, વિચાર્યું છે કે જોક્સ ગાઈ શકાય? ન ગાઈ શકાય. જો હું તમને સંભળાવું. આ પહેલો પ્રયોગ જે ગુજરાતી ભાષામાં મેં કર્યો, અને લેટેસ્ટ પ્રયોગ છે. બહુ વ્યૂ આના નથી, પરંતુ મને છે ને એક વાતનો રાજીપો હોય છે, મેં પ્રયોગ કર્યો ને, ધેટ્સ ઇટ. હવે મારો પ્રયોગ તો 10-20 વર્ષ પછી એ લોકો સુધી પહોંચશે. તો આઇન્સ્ટાઈન કે એ લોકો પ્રયોગ કરતા હતા તો પ્રયોગશાળામાં તો ઘણા બલ્બ ફેલી ગયા હશે ને, ઘણા એક્સપેરિમેન્ટ ફેલી જાય. એમ લોકોમાં એક્સપેરિમેન્ટ ફેલી ગયો, નો પ્રોબ્લેમ. પણ મને એક્સપેરિમેન્ટ કર્યાનો તો આનંદ છે. તો આ એક વૈજ્ઞાનિકની જે સોચ હોય ને, એવી સોચ દરેક કલાકારે કે મારે નવું આપવું છે કંઈક, ભલે જૂની વાત હોય પણ નવી રીતે આપવી છે. તો મ્યુઝિકલ જોક્સ હતી. એક પત્ની પ્રભુ પાસે પ્રાર્થનામાં માગે છે, એક પત્ની પ્રભુ પાસે પ્રાર્થનામાં માગે છે ને એકનો એક પતિ 7 જન્મ સુધી માગે છે. એક પત્ની પ્રભુ પાસે પ્રાર્થનામાં માગે છે ને એકનો એક પતિ 7 જન્મ સુધી માગે છે. પ્રભુએ કીધું કે કેમ બેન આવું કરો છો, એકનો એક વર કેમ 7 જન્મ સુધી ધરો છો. પત્નીએ કીધું પ્રભુ આમાં રાજકારણ મોટું છે, ટ્રેન જઈને કર્યો એને ગુમાવવો એ ખોટું છે. નવા વરને નવું બધું એકડે એકથી શીખવું, આના કરતા આની સાથે 7 ભવ રહી લેવું, આના કરતા આની સાથે 7 ભવ. આ પહેલો પ્રયોગ. ભૂલાયેલી સંયુક્ત કુટુંબની આખી વ્યવસ્થાને આજના યુગમાં જો જીવંત જોઈ શકીએ તો ચોક્કસ આશ્ચર્ય થાય કે આજના યુગમાં પણ આ શક્ય છે ખરું. કારણ કે આવા પરિવારો જોવા તો મળે છે, પણ જવલ્લે જ જોવા મળે છે. અને જ્યારે આપણે તે જોઈએ તો ખરા અર્થમાં આપણને તે માતા પિતાને સલામ કરવાનું મન થાય જેણે બાળકોમાં આવા મૂલ્યોનું સિંચન કર્યું. અમારે 3 ભાઈઓને ભેગું રહેવું હતું, સમૂહ કુટુંબમાં રહેવું હતું, એ નક્કી વાત હતી. તો અમિત ત્યારે એક સરસ મજાની અમદાવાદની ચેનલમાં બુલેટિન પ્રોડ્યુસર તરીકે હતો. અને અમદાવાદ એક જ ભાઈ અમદાવાદ હતો, કિશન નાનો ભાઈ છે, એ રાજકોટ જ જોબ કરતો હતો. મારી તો ગોંડલમાં જ જોબ હતી, અને મેં તો નક્કી કર્યું હતું કે આપણે ગોંડલ કદાચ ક્યારેય નહીં છોડવું પડે. પરંતુ અમિત બહાર હતો એટલે મમ્મી પપ્પાને નાના દીકરા સાથે રહેવા જાય, આવવા જાય, તો છોકરાઓને બહુ, મારા બે દીકરાઓને બહુ ડિસ્ટર્બન્સ લાગતું હતું કે દાદા દાદીને જવા નહીં દે. અને એ કાકા આવે તો રડી પડતા. અમિત અમદાવાદ જતો હોય તો મેં એ દૃશ્યો છે મારા ઘરના, એ અમારી ઇમોશનલ એસેટ્સ છે કે મારો દીકરો એના કાકાને પગ પકડી અને ભેકડો તાણીને રોવે કે કાકા તમે ન જાઓ ને, તમારા વગર ફટાકડા, તમારી વગર દિવાળી. કારણ કે મીડિયાની લાઈફ તો તમને ખબર છે કે તમારી દિવાળી એ સવારે બુલેટિન હોય, ઇલેક્શન હોય તો તમારી પાસે સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીનો સમય જ ન હોય, કારણ કે તમારે એકદમ લાઈવ રહેવું પડે. અને તો એ છે ને, એ જ રડતો હતો. ત્યારે પછી આખું ઘર રડ્યું છે કે ભાઈ હવે તું આ નોકરી તો કેમ છોડ્યું, બીજી તો કંઈ નોકરી નહોતી આપણી પાસે. ત્યારે અમે નક્કી કર્યું કે ભેગા કેવી રીતે રહી શકાય. તો કે તો આપણને આવડે જ શું હતો કે બ્રાહ્મણના દીકરા છીએ આપણે, બીજા બધામાં કદાચ ફેલ જાશું પણ શિક્ષણમાં ફેલ નહીં જાય.
શિક્ષક માતા પિતાના સંતાન અને તેમાં જેમણે બાળપણમાં ઘડિયા કોઈ ને કોઈ રાગમાં શીખ્યા હોય તેના મનમાં શિક્ષણની છાપ અલાયદી રહેવાની જ. પોતે પણ શિક્ષકનો જીવ એટલે શિક્ષણ પદ્ધતિમાં નવું અને અલાયદું કરવાનું મન પણ હોય જ હોય. અને આ વિચારો સાથે જ જન્મ થયો નચિકેતાનો. દેશદાજ જે તમારામાં વાંચીને પણ એક આવી, એ બધી જ વાતો, એ વૈદિક વાતો, જે પરંપરાની વાતો હોય, એ બધાને વણીને તમે આ શાળાનો જે આખો કોન્સેપ્ટ વિચાર્યો, એ આખી જે સફર છે મને લાગે છે ખૂબ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે હશે કારણ કે એ વિચારવું, એને તમારે અમલમાં મૂકવું અને પાછું એને આ રીતે મૂર્તિમંત થતા જોવું અને સફળ થતા જોવું. તો કે અહીંયા રોજ યજ્ઞ થાય છે એવી સ્કૂલ છે કે અહીંયા 1600 જેટલા બેલ ડિઝાઇન કરેલા છે. એટલે 2 લોકસંગીતના બેલ પડે, મારી સ્કૂલમાં કીર્તિદાનભાઈ ગઢવીનોય બેલ પડે છે, એના ગીતનો 30 સેકન્ડનો બેલ પડે, અને બીથોવનની સિમ્ફનીનોય બેલ પડે છે, શાસ્ત્રીય સંગીતના ઝાકીર હુસેનના તબલાનોય બેલ પડે, અને પાર્થિવ ગોહિલના ગીતનો એકદમ લેટેસ્ટ પણ પડે, અને એક ફોરેનના સોંગનો પણ બેલ પડે. તો આને લિસનર બનાવો. સારું સંગીત માણસને માણસ બનાવશે. આ છોકરાઓ સારું સાંભળતા જ નથી. જો સાંભળતા બંધ થઈ ગયા ને એટલે એ વિચારતા બંધ થઈ ગયા, વિચારતા બંધ થઈ ગયા એટલે વિકસતા બંધ થઈ ગયા. આ બીજા એકબીજા સાથે જોડાયેલા. તો એક્ઝામ દેતા પહેલા છોકરાઓ ડાન્સ કરે અને એક્ઝામ દેવા જાય. આવું કેમ ન થાય? અને એનાથી રિઝલ્ટમાં ફેર આવ્યો. અમે 10 વર્ષ થયા મારી સ્કૂલને. 2015માં અમે સ્ટાર્ટ કરી. અને આ પ્રયોગ જે પ્રયોગો મેં મંચ ઉપર કર્યા એ મારા મંચના પ્રયોગો હતા. હજી મારા 70% પ્રયોગો બાકી છે. રિપીટ મારા મગજમાં છે ડાયરો આમ કરવો છે, આમ કરવો છે, આની સાથે આ રજૂ કરવું છે. આવું તો હજી મેં રજૂ જ નથી કર્યું. જે મને આવડે છે, જેટલી મેં કવિતાઓ પાકી કરી છે, એ બધી કવિતા હજી મેં રજૂ જ નથી કરી. મેં જે લખી છે એ કવિતાઓ પણ મારી હજી લોકો સુધી પહોંચી નથી. બાળકો જે આપણા દેશનું ભવિષ્ય છે, પણ આમ કહીએ તો એથી પણ વધુ પહેલા એ આપણો અંશ છે. તેમને આપણે બહેતર, સુરક્ષિત અને મજબૂત ભવિષ્ય અને અલાયદો ઉછેર આપવો એ આપણી પ્રાથમિક ફરજ પણ છે. પણ એ આજે ક્યાંક ભૂલાતું જઈ રહ્યું છે તેવી પણ ફરિયાદ સાયરામભાઈ આ તકે કરી રહ્યા છે. બાળકો કોઈની વોટ બેંકમાં નથી, યાદ રાખજો. બાળકો માટે કોઈ કાંઈ વિચારતું નથી. બાળકોને કાં કાર્ટૂન જોવાના છે અને કાં પછી મમ્મી પપ્પા જોવે છે એ જ વેબ સિરીઝો જોવાની છે. એના માટેના બાળગીતો ક્યાં આપણી પાસે, એના માટેના હાલરડા. કેટલા કલાકારોએ બાળકો માટેના હાલરડા બનાવ્યા. આ મારી ફરિયાદ છે. અને કલાકારની ચેનલમાંથી કલાકારની વાત કલાકાર દ્વારા તો પહોંચવી જોઈએ ને, કે હાલરડાઓ, બાળ વાર્તાઓ, કે બાળકો આવતા કાલના ભારતને પરમ વૈભવ ઉપર બેસાડશે કોણ? તો કે અત્યારે જે LKG HKGમાં ભણે છે એને તમે કેવું ગુજરાત આપવા માંગો છો, એને તમે કેવું સંસ્કારનું જગત આપવા માંગો છો, એની ચિંતા માટે નચિકેતા થઈ છે. બહુ નાનકડી કોશિશ છે. હું સફળ છું આવું મારો સહેજ પણ દાવો નથી, કારણ કે એક સંસ્થા 100 વર્ષે સફળ થાય જો એ 100 વર્ષ ટકે તો. અને મેં એવા પાયા નાખ્યા છે આની અંદર કે એમાં બેસ્ટ શું આપી શકાય અને મારા બચ્ચાઓને રૂટ સાથે કેમ જોડી શકાય. તો મારા છોકરાઓએ આ વખતે 500 બાળકોએ સાથે મળીને સૌરાષ્ટ્રની રસધાર કરી. આખું એન્યુઅલ ફંક્શન હું લખું, કાસ્ટિંગ હું કરું, તૈયારી હું કરાવડાવું. મારા બચ્ચાઓના પ્રોક્સી લેક્ચર હું તો 12 ગામ હોઉં, ક્યાંક ડાયરામાં હોઉં, તમને એમ થાય કે આ પહોંચી કેવી રીતે શકે, તો હું મારા રેકોર્ડેડ છે લેક્ચર્સ કેટલા બધા, કે પ્રોક્સીમાં મારા બચ્ચાઓ મારા લેક્ચર સાંભળે. કે રાજપૂત યુગ એને SS માં અઘરો પડે છે, સમજો, ટાઈમલાઈન સમજવી એને અઘરી પડે છે. ગ્રાહક સુરક્ષાનો 18મો પાઠ સમાજ વિદ્યાના 10મા ધોરણમાં અઘરો પડે છે, તો મેં એના ગીતો બનાવ્યા છે મારા બચ્ચાઓ માટે, કે ભાઈ તમને સહેલું કેમ પડે. આ તમારે ગોખવું ન પડે. ગોખણ પટ્ટીની સ્મશાન યાત્રા નીકળશે ત્યારે જ કૌશલ્યોની શોભાયાત્રા નીકળશે. અને આ દેશમાં 20 વર્ષ પછી કૌશલ્યોવાન વિદ્યાર્થીઓ યુવતીઓ હશે તો જ દેશ ટકશે. યુનેસ્કોના એક આધાર પ્રમાણે 20 વર્ષ પછી, જેમ કે તમે ને હું નાના હતા, આપણે LKGમાં, આપણે તો LKG હતું જ નહીં કદાચ, મારી વખતે તો નહોતું, તમારી વખતે મને ખબર નથી, પણ ત્યારે કોઈ મોબાઈલ રિપેરિંગની દુકાન હશે ને એમાં બિઝનેસ થશે, આવું તમને સપનું હતું. એમ 20 વર્ષ પછી અત્યારના બાળકોને કઈ જોબ કરવાની છે એ જોબ અત્યારે માર્કેટમાં છે જ ને. આ વાલીઓ પણ સમજે. મેડિકલમાં કે ડૉક્ટર તરફ કે એન્જિનિયર તરફની દોડમાંથી બહાર નીકળીને તમારા બાળકોના ગુણ તરફ કામ કરો. એની ઇન્ટેલિજન્સી વધે, એનામાં પ્રામાણિકતા વધે, એનામાં નીતિ વધે, એનામાં ચારિત્રના સંસ્કારો આવશે, એની અંદરના ગુણો જો ડેવલપ થાય, એનો કોન્ફિડન્સ ડેવલપ કરવા માટે મહેનત કરો તો 20 વર્ષ પછી માર્કેટમાં જે જોબ હશે ને એ જોબ તમારું બાળક પરફેક્ટ કરશે. સાંઈરામ દવે જેવા લોક સાહિત્યનું રખોપું કરનાર, લોક સાહિત્યને પોંખનાર,
આવનારી પેઢીની ચિંતા કરીને તે દિશામાં સતત પ્રયાસો કરનાર પ્રતિભા પાસેથી આપણે તેમની સુંદર રચના તો સાંભળવી જ પડે. આવનારી પેઢીને સમર્પિત આ રચના અને તેમનો સુંદર એક મેસેજ. તો આજના કાર્યક્રમનો નાનકડો સંદેશો એટલો જ છે કે તમારા કલાકારો, તમારા કવિઓ, તમારા લેખકો એ ગુજરાતની વિરાસત છે. ગુજરાતનો વિકાસ એ માત્ર 8-25, 5-25 ઇન્ડસ્ટ્રીયલના નવા કારખાનાઓના ભૂંગળાઓ નથી. ગુજરાતની પ્રતિભા એ ગુજરાતની ઓળખ છે, જેણે ગુજરાતને, ગુજરાતી ભાષાને, ગુજરાતી સાહિત્યને અને ગુજરાતી સંસ્કૃતિને ધબકતી રાખી છે. તો તમારા કથાકારો હોય, તમારા લેખકો હોય, તમારા કવિઓ હોય કે તમારા કલાકારો હોય, એને પ્રેમ કરજો. એના જીવનની એકાદ સાઈડ કદાચ નબળી પણ હોઈ શકે છે, તો એની અંદર શું જાય છે એ નહીં, એમાંથી બહાર શું નીકળે છે એ ધ્યાન દેજો ખાલી, તો તમે કલાને પ્રેમ કરી શકશો. બીજી વાત અને છેલ્લી વાત કે આપણે બધા આગામી આ કેવું ગુજરાત આપણી આવનારી પેઢીમાં મૂકીને જશું. દરેક વિવાદ શરૂ કરતા પહેલા, સોશિયલ મીડિયા ઉપર નાનકડી પણ પોસ્ટ કરતા પહેલા એટલું વિચારવાનું કે આ મારી પોસ્ટથી આવનારું ગુજરાત તંદુરસ્ત રહેશે. બસ આવનારી પેઢીના ગુજરાતીઓનો, બાળકોનો વિચાર કરજો. પછી તમારે જે પોસ્ટ કરવું હોય, જ્યાં ટેગવું હોય, ઓલું કહે ને કે અત્યારે ટેગવાની એક સિસ્ટમ છે, પોસ્ટવાની એક સિસ્ટમ છે. આવા કોઈ શબ્દો ગુજરાતી ભાષામાં નથી, પરંતુ ટેગતા પહેલાં, પોસ્ટતા પહેલાં આટલું વિચારજો કે હું ગુજરાતની તંદુરસ્તીને બરકરાર રાખી શકીશ કે મારી આ પોસ્ટથી આ બે કોમ હળગી જશે, મારી આ પોસ્ટથી વર્ગ વિગ્રહનું વાતાવરણ થઈ જશે. ત્યારે આવું જો વિચારશું ને તો આપણે ગુજરાતને તંદુરસ્ત ગુજરાત બનાવી શકીશું. TV13ના સર્વે દર્શકોને આમ તો મારા ક્યાંક લોકગીતો પણ સાંભળ્યા છે, મારા દુહા પણ સાંભળ્યા છે, મારા જોક્સ તો તમે સાંભળ્યા જ છે, પરંતુ મારા જે બાળગીતો જે મેં મારા બચ્ચાઓ માટે લખ્યા છે, આમ તો એ સમગ્ર ગુજરાતના બાળકો માટે છે, પરંતુ હજી પહોંચ્યા નથી, ક્યાંક પાઇપલાઇનમાં છે એમ કહું તો ચાલે. એવું એક બાળગીત મેં કે બાળક શું વિચારે, એની મમ્મી પપ્પાને શું કહે, મારે તારલાની માફક ચમકવું છે, મારે તારલાની માફક ચમકવું છે, મારે જાવું છે ચાંદાના દેશમાં, મમ્મી પપ્પાની જાલીને આંગળી, હો મારે જાવું છે ઓલા પરદેશમાં, મારે તારલાની માફક ચમકવું છે, મારે જાવું છે ચાંદાના દેશમાં. સૈરમભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ કાર્યક્રમમાં જોડાયા અને આટલી અદ્ભુત વાતો અમારા દર્શકો સુધી ખાસ કરીને પહોંચાડી છે એના માટે. તો સાંઈરામ દવે સાથે આજે આપણે વાત કરી રહ્યા હતા. ક્યાંક તમે હસ્યા હશો, ક્યાંક આંખનો ખૂણો પણ તમારો ભીંજાયો હશે, ક્યાંક તમને તેમની વાતોથી વિચારતા પણ તેમણે કર્યા હશે કે ખરેખર આપણે શું વિચારવાનું છે, કેવી રીતે વિચારવાનું છે, કેવી રીતે બદલાવાનું છે. અને કદાચ એ જ આ કાર્યક્રમ માટેનો અમારો ઉદ્દેશ પણ છે. આવતા સપ્તાહે વધુ એક વ્યક્તિ પ્રતિભા સાથે મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.